નમસ્કાર મિત્રો. શું તમે યુટ્યુબમાં વિડીયો અપલોડ કરો છો અને તમારા પણ ખાલી 2 થી 3 વ્યૂઝ આવે છે અને તમારા વિડીયો કોઈ પણ વાયરલ નથી થતા? તો આજે હું તમને અપલોડ કરવાનું એકદમ સરળ અને આસાન તરીકેથી શીખવાડીશ અને એવી ટ્રીક બતાવીશ કે તમે વિડીયો વાયરલ કરી શકો છો. મેં ઘણા બધા વિડીયો પણ વાયરલ કરાવ્યા છે. તો વિડીયોને પૂરા જોજો અને એન્ડ સુધી જરૂર જોજો. તો ચાલો હું તમને પહેલાં સ્ટેપ બાય સ્ટેપ શીખવાડી દઉં કે વિડીયો અપલોડ કરતી વખતે તમારે શું શું ધ્યાન રાખવું જોઈએ અને કેવી રીતના અપલોડ કરવો જોઈએ, એની પ્રોસેસ શું છે એ બધું જ હું તમને શીખવાડીશ મારા મોબાઈલના સ્ક્રીન પર. તો સૌથી પહેલાં હું અહીંયા મોબાઈલની સ્ક્રીન લગાડી દઈશ અને તમારું ફોકસ ત્યાં જ રહે એટલે ઓનલી સ્ક્રીન રાખી, કારણ કે તમે એમાં ફોકસ કરી શકો. તો ચાલો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં તમારે આ YT સ્ટુડિયો એપ છે ને એને ઓપન કરી દેવાનું. તો YT સ્ટુડિયો તમે ઓપન કરતો ને તો સૌથી પહેલાં આવી રીતનું તમારી સામે આવશે. પછી આ જે પ્લસવાળું આઇકન છે ને એમાં તમારે ક્લિક કરવાનું છે, બરાબર? એમાં ક્લિક કર્યા પછી જે પણ તમારો વિડીયો અપલોડ કરવાનો હોય તો એને સિલેક્ટ કરવાનું છે, બરાબર? એ વિડીયો સિલેક્ટ કર્યા પછી અહીંયા તમારે ટાઇટલ લખવાનું રહેશે. જેમ કે ટાઇટલ આપણે એવી રીતના લખવાનું કે જેના જોડે નોટિફિકેશન જાય તો એ વિડીયો ઉપર ક્લિક કરવા માટે મજબૂર થઈ જાય. તો એવું ટાઇટલ આપણે નાખવાનું રહેશે. જેમ કે હું અત્યારે તમને અહીંયા વિડીયો કેવી રીતના અપલોડ કરવો એ શીખવાડું છું. તો હું અહીંયા લખી દઈશ કે યુટ્યુબ પર વિડીયો કેવી રીતના અપલોડ કરાય, બરાબર? તો આવી રીતના તમારે પણ ટાઇટલ લખી દેવાનું, બરાબર? પછી બીજી વખત અહીંયા આવી રીતના સ્લેશ મૂકીને પછી તમારે અહીંયા એક વખત ઇંગ્લિશમાં પણ લખી દેવાનું કે હાઉ ટુ અપલોડ વિડીયો ઓન યુટ્યુબ, બરાબર? એક વખત ગુજરાતીમાં લખવાનું અને એક વખત ઇંગ્લિશમાં લખવાનું. પછી અહીંયા વિઝિબિલિટી પબ્લિક હોય તો એને પહેલાં અનલિસ્ટેડ કરી દેવાની, બરાબર? હંમેશા ક્યારે એને પબ્લિક પહેલાં નહીં કરવાનું. પછી અહીંયા ઓડિયન્સમાં જો ઇટ્સ નોટ મેડ ફોર કિડ્સ તો એ હંમેશા અહીંયા પર ક્લિક કરી રાખવાનું, કેમ કે હું આ જે પણ વિડીયો બનાવું છું એ નાના છોકરાઓ માટે નથી બનાવતો અને 18 વર્ષના ઉપરના જે છે એમના માટે જ બનાવું છું. તો એ હંમેશા તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે. પછી આ જે ઇન્વાઇટ અ કોલેબનો ઓપ્શન છે ત્યાંથી તમે અહીંયા સર્ચ કરીને જે તમારા મિત્રની પણ ચેનલ હોય તો એને તમે અહીંયાથી કોલેબ કરી શકો છો. તો એમાં એવું થશે કે તમારા વિડીયો અપલોડ કરવાથી એના જેટલા પણ સબસ્ક્રાઈબર છે એને પણ શો કરશે અને એને પણ નોટિફિકેશન જશે. તો તમારા વ્યૂઝ વધી શકે છે અને તમારા સબસ્ક્રાઈબર પણ વધી શકે છે, બરાબર? પછી હવે ખાસ ધ્યાન આપજો. અપલોડ વિડીયો પર ક્લિક કરીને તમારે કરી દેવાનું રહેશે, બરાબર? હજી થયો નથી, ધ્યાન રાખજો. પછી અહીંયા જુઓ કોન્ટેન્ટ લખેલું છે ને ત્યાં ક્લિક કરવાનું અને પછી જે તમે વિડીયો અપલોડ કર્યો ને એને ફરી એકવાર અહીંયા જોઈ લેવાનું. જુઓ કે અહીંયા બતાવી રહ્યું છે. જેમ કે પછી આ જે પેન્સિલવાળું આઇકોન છે ને ત્યાં ક્લિક કરીને આના હજુ સેટિંગ કરવાના બાકી છે. પછી અહીંયા તમારે ડિસ્ક્રિપ્શન લખવાની રહેશે. જેમ કે આ છે એ જ હું પહેલાં તો અહીંયા કોપી કરીને સૌથી પહેલાં અહીંયા નાખી દઈશ, બરાબર? અહીંયા નાખ્યા પછી ફેસબુક આઈડી, ઇન્સ્ટાગ્રામ આઈડી અને ટ્વિટર આઈડી કે પછી તમારી બીજી કોઈ યુટ્યુબ ચેનલ હોય એની લિંક તમે અહીંયા મૂકી શકો છો. પછી નીચે થોડું પછી અહીંયા લખવાનું કે યોર ક્વેરીઝ એ હંમેશા તમારે લખવાનું રહેશે, કેમ કે આનાથી લીધે પણ તમારો વિડીયો છે ને સર્ચમાં આવશે. કોઈ પણ સર્ચ કરશે ને કે યુટ્યુબ ચેનલ કેવી રીતના બનાવી, યુટ્યુબ ચેનલ કેમ બનાવી, યુટ્યુબ ચેનલ કેવી રીતે બનાવાય, એ બધા તમારે કીવર્ડ્સ તમારે જે પણ રિલેટિવ વિડીયો હોય એના રિલેટિવ કીવર્ડ્સ તમારે નાખવાના રહેશે, બરાબર? પછી ફરી બેક જઈએ. આ જે ટેગ્સ મોર ઓપ્શનવાળું છે ને ત્યાં ક્લિક કરીશું અને અહીંયા પણ તમારે જે તમે હમણાં કીવર્ડ્સ નાખ્યા ને એના એ સેમ અહીંયા તમારે ટેગ પણ નાખવાના રહેશે કે ભાઈ યુટ્યુબમાં વિડીયો કેવી રીતના પોસ્ટ કરાય, યુટ્યુબમાં વિડીયો કેવી રીતના અપલોડ કરાય, યુટ્યુબમાં વિડીયો અપલોડ કેમ કરાય. એવા બધા ટેગ્સ તમને ના સમજાય ને તો એક વખત જે તમારો ટૉપિક હોય ને એ તમારે યુટ્યુબની એપમાં જઈને સર્ચ કરી દેવાનું. એ ટેગ નાખ્યા પછી તમારે અહીંયા સેવ કરી દેવાનું. આ જે સેવવાળું છે ને ત્યાં પછી સેવ થઈ જાય.
આ સેટિંગ કર્યા પછી સેવ થઈ જાય પછી ફરીથી પેન્સિલવાળા આઇકોન ઉપર ક્લિક કરવાનું. ટેગને બધું નાખી દો. પછી તમારે અહીંયા જે આ વિઝિબિલિટીમાં જે અનલિસ્ટેડ છે ને એની જગ્યાએ તમારે અહીંયા પબ્લિશ કરી દેવાનું અને પછી ફરીથી અહીંયા આ સેવ ઉપર જે છે એના ઉપર ક્લિક કરીને સેવ કરી લેવાનું. એટલે તમારો વિડીયો પછી પબ્લિક થઈ જશે અને લોકો જોડે નોટિફિકેશન જશે. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો અને વિડીયો જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીશું આપણે હવે નેક્સ્ટ બીજા કોઈ પણ વિડીયોમાં. જય હિન્દ. અને હા, તમને યુટ્યુબ ચેનલ બનાવતા ના આવડતી હોય તો આ સાઈડમાં વિડીયો આવતો હશે એના પર ક્લિક કરીને તમે યુટ્યુબ ચેનલ નવી ટ્રીક કઈ છે એ રીતના તમે બધી બનાવી શકો છો.